કહેશો જે રીતે વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે, કેટલો રોષ છે અને શું કહેશો, કેટલું દુઃખ માનો છો? દુઃખની વાત કરીએ તો આમ જોવા જઈએ તો બહુ જ ખરાબ દુઃખ થયું છે, જેથી ફાઇનલ રાઉન્ડમાં એમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા, એ બી ખાલી 100 ગ્રામ માટે. તો આવી રીતે ના કરવું જોઈએ. અમે લોકો તો બહુ ખૂબ જ એક્સાઇટેડ હતા, બધી તૈયારી કરી રાખી હતી. અમે લોકો શ્યોર જ હતા એકદમ કે ઇન્ડિયાનો ગોલ્ડ પાક્કો જ છે, પણ જે રીતે એમને ડિસ્ક્વોલિફાય કર્યા એનાથી બહુ ખરાબ દુઃખ થયું છે અમને. તો તમે એમને રોલ મોડલ માનતા હતા? હા, અમે એમને એક રોલ મોડલ આઈડલ તરીકે માનતા હતા. એમને જોઈને જ અમે અહીંયા પ્રેક્ટિસ કરતા હતા અમારા અખાડામાં. શું નામ તમારું? ખુશી ગોડાવલે. કુસ્તીની ફાઇનલ હતી, કેવી રીતની આપણે તૈયારી કરી હતી ને કેમ નિરાશ છો આજે? નિરાશ એના માટે છે કે વિનેશ ફોગાટ જે સતત 8 કલાકથી એમનું જે 6 કિલો વજન વધાર્યું હતું એ તોડતા હતા, બટ એમનું રહી ગયું 100 ગ્રામ માટે. એ પેરિસ એસોસિએશન જે ઓલિમ્પિકનું છે એ લોકોએ એમને ડિસ્ક્વોલિફાય કરી દીધી એના બાબતે. એ એમના માટે બહુ નિરાશની વાતો છે. અમે એમને મેચ માટે એક્સાઇટેડ તો હતા જ કે રાત્રે એમની મેચ હતી આજે 12 વાગે, એના માટે અમે બધી તૈયારી કરી મૂકેલી, ફટાકડાની એટલે મીઠાઈ જેવી બધી જ. કેમ એટલે વિશ્વાસ હતો કે ગોલ્ડ? વિશ્વાસ તો હતો જ, કેમ કે એમની પ્રેક્ટિસ જે આટલા ઘણા વર્ષથી છે કે ટોક્યો ઓલિમ્પિક્સ તમે જોઈ શકો છો, એમના પછીના 2 ઓલિમ્પિક્સ એ રમી ચૂક્યા છે. અને જે સેમિફાઇનલમાં જે એમના અપોનન્ટને હરાયું એ બહુ એમના માટે બહુ હાર્ડ હતું. એમને હરાઈને આગળ ફાઇનલમાં આવ્યા હતા, એમને ડિસ્ક્વોલિફાય કર્યો, તે માટે નિરાશાની વાત છે. શું નામ તમારું? ધ્રુવ સુરવે. હજી જે રીતે આજે વિનેશ ફોગાટને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે, કેવી રીતે જોવો છો, શું માનો છો? આજે પેરિસ ઓલિમ્પિકની અંદર આપણા ભારતની જે સ્ટાર પ્લેયર છે, આપણા ભારતની બેટી છે જે 50 કિલો ભાર વર્ગમાં ગોલ્ડ મેડલની દાવેદાર, અને ગઈકાલે જે સેમિફાઇનલની અંદર ખૂબ સારી રમત રમીને ભારત માટે ગોલ્ડ મેડલ પાક્કો કરવા માટે આજે ઉતરવાની હતી. તો પેરિસ ઓલિમ્પિકમાં નવા નિયમ પ્રમાણે 100 ગ્રામ વજન એનું ન ચલાવી લેતા એને કોમ્પિટિશનમાંથી બહાર કરી દેવામાં આવી. અને આ નિયમ ખરેખર બહુ ખોટો છે. અને દર વર્ષે ઓલિમ્પિકની અંદર જે નિયમ હોય છે કે ભાઈ એક જ દિવસની અંદર પ્રી ક્વાર્ટર, ક્વાર્ટર, સેમિફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ રમાડવા જોવે, એવી જ રીતે આ ઓલિમ્પિકમાં પણ રમાડવા જેવું હતું. પણ આ ઘટના કેવી રીતે ઘટી અને કયા કારણે, કેમ કે ઓલરેડી એ બહુ વધારે કિલો વજન લોસ કરીને ઓલરેડી પોતાનું વેઇટ કંટ્રોલ કરીને રમતી હતી. અને જ્યારે ઓલિમ્પિકની અંદર એણે આખા 82 કુસ્તી જે જીતી છે, એવી જાપાનની મહિલાને એણે ફર્સ્ટ બાઉટમાં હરાવીને પોતાની ગોલ્ડ મેડલની દાવેદારી પાક્કી કરી લીધી છે. એવી ખેલાડીને જે ઓલિમ્પિકમાંથી બહાર કરી નાખી. અમારા શ્રીમદ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળાના તમામ ખેલાડીઓ, વડોદરાના તમામ રેસલર એસોસિએશન અને ગુજરાતના અને આખા ભારત દેશના તમામ કુસ્તીબાજો અને ભારતવાસીઓ તરફથી અમે વિનેશ ફોગાટના જોડે ઊભા છે. અને અમે ભારત સરકાર દ્વારા માંગ કરીએ છીએ કે આ ઓલિમ્પિક એસોસિએશન અને ઓલિમ્પિક ઉપર સ્ટ્રોંગ પગલાં લેવા જોવે. આપણી જે કમિટી ત્યાં ગઈ છે એમને સચેત કરીને ખરેખર તો ત્યાં જે એક્શન લેવું જોવે. અને જો આવી રીતે આખો પેરિસ ઓલિમ્પિક જો આ વિવાદાસ્પદ હોય અને મેચ ફિક્સિંગ અને આવી રીતે જો ખોટી રીતે ઇન્ડિયાના સારા ખેલાડીઓને જો હરાવવાનો કાવતરો આ લોકો રચતા હોય, તો આપણા ઓલિમ્પિક કમિટીએ એક નિર્ણય લઈને આખી ડેલિગેશનને આખા તમામ ખેલાડીઓએ પાછા જ આવી જવું જોઈએ અને આનો બહિષ્કાર કરવો જોઈએ, જેથી આખા વર્લ્ડની અંદર ઓલિમ્પિક કમિટી અને પેરિસ ઓલિમ્પિકનો પણ બહિષ્કાર થાય, કે જેથી હોકી છે, બોક્સિંગ છે, કુસ્તી છે અને આવનારા દિવસોમાં બીજા કોઈ રમત જોડે આવી રીતે ના થાય. આના પછી આ ઓલિમ્પિક પછી તરત જ પેરા ઓલિમ્પિક થવાનું છે પેરિસ ઓલિમ્પિકમાં, પેરિસની અંદર જ. સો એમાં પણ આપણા ભારતના ઘણા બધા ખેલાડીઓ જવાના છે, ગુજરાતના ખેલાડીઓ જવાના છે. એટલે આવા જે સ્ટાર ખેલાડીઓ છે આને જોઈને જ હમણાં નાનપણના જે અમુક ખેલાડીઓ છે એ પોતાના આવા સ્ટાર ખેલાડીને પોતાનું આઈડિયલ ગણીને ચાલે છે. અને એ પોતે પણ ઈચ્છે છે કે આવતા દિવસોમાં અમે ઓલિમ્પિકમાં કે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આપણા ભારત દેશનું નામ રોશન કરીશું. પણ જો આવી જ બાબતો થતી હોય અને આવી જ રીતે જો વિવાદાસ્પદ આવી રીતે ટુર્નામેન્ટમાંથી જ્યારે ખાલી ગળામાં મેડલ પહેરવાની વાર છે અને આવી રીતે આ જો કાઢી નાખવાના હોય આપણાને ખેલાડીઓને રમતા પહેલાં, તો ખરેખર આ દુઃખદ ઘટના છે. અને અમે વ્યાયામશાળાના તમામ અને વડોદરા તરફથી હું પોતે જીતેન્દ્ર બારોટ આ વાતને હું વખોડું છું અને આવું ના થવું જોઈએ. આપણું નામ? જીતેન્દ્ર બારોટ.
કુસ્તી કોચ.